મિત્રો કેમિસ્ટ્રીની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને બધાને ખબર નથી, બરાબર? જેમ ફિઝિક્સમાં થયું કે ભાઈ જે ક્વેશ્ચન તમે આપી દીધા એ સેમ ક્વેશ્ચન બીજા દિવસે તમે આવીને જોયા, બરાબર? બહુ દુઃખ થયું છે તમને. મેં જ્યારે કીધું કે આખા ગુજરાતમાં કોઈ તમને ઇમ્પોર્ટન્ટ નહીં આપ્યો, પેલો ઓપ્ટિકલ ફાઇબર્સ વાળો અહીંયા પૂછાઈ જાય. તો એવી રીતના અહીંયા પણ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમને જોવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, મતલબ કે તમને જોવા જરૂરી છે. આવતીકાલે તમે પેપર આપીને આવો, સાંજે તમે એ જોશો તો તમને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન દેખાશે. તો આજનું આ લાઈવ સેશન, અમારી પર તમને ટ્રસ્ટ છે તો આ લાઈવ સેશન ની અંદર જે પણ ક્વેશ્ચન અમે આપીએ છીએ કરવાના છે તમને, બરાબર? બે રીતના વિડિયો જઈ શકે, વિડિયો થ્રુ પણ જઈ શકે છે, લાઈવ સેશનમાં પણ આવી શકે. તો બંનેમાંથી જે પણ તમે અત્યારે જોઈ રહ્યા છો તો કમ્પ્લીટ ક્વેશ્ચન કરી જજો. બહુ મહેનત કરેલી છે તો મેડમ સ્ટાર્ટ કરી દઈએ ક્વેશ્ચન. તો પહેલું ચેપ્ટર છે દ્રાવણો. દ્રાવણોમાં પહેલો સવાલ છે, રાઉટના નિયમના આધારે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે સમીકરણ મેળવો અને તેના તારણો જણાવો. રાઉટના બે નિયમ છે, પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ. એક નિયમ છે પ્રવાહી અને બીજો છે અબાષ્પશીલ બાષ્પશીલ. એટલે બીજો તમને પૂછ્યો છે રાઉટનો નિયમ લખો, જેમાં અબાષ્પશીલ અને બાષ્પશીલ માટે આપેલું છે. ત્રીજો સવાલ છે અભિસરણ દબાણ એટલે શું, તેનું સૂત્ર તારવો. આ અભિસરણ દબાણ પ્લસ એક તમે એડ કરી લેજો, જેમાં પ્રતિ અભિસરણ પૂછે છે, રિવર્સ ઓસ્મોસિસ, આરઓ સિસ્ટમ. ચોથું છે ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપી તેમના સૂત્ર તારવો. અને હા, ગ્રાફ તૈયાર કરવાનો છે આ ચોથા પ્રશ્નમાં. આદર્શ અને બિન આદર્શ દ્રાવણો વચ્ચેનો તફાવત લખો. આમાં આદર્શ અને બિન આદર્શ બંને ડિટેલમાં બતાવવાનો છે, ભલે તફાવત આપ્યો છે. પછી કોયડા છે 1.5, 7, 11, 12, 13 અને સ્વાધ્યાયના 1.32, 38, 21 અને 27 છે. ત્યાર પછી બીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં સૂકા કોષ ના એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાના સમીકરણો લખો. અને દરેક કોષ તેમજ કોષની પ્રક્રિયા કરવી, એટલે બંને કોષ કરવાના છે. લેંક્લાસે કોષ, સૂકો કોષ, નિકલ કેડમિયમ કોષ, દરેક કરવાના અને એની પ્રક્રિયાઓ યાદ રાખવાની છે. ક્ષારણ એટલે શું, લોખંડના ક્ષારણનું રસાયણ વિજ્ઞાન સમજાવી ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. કોહલબ્રુશનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. અને ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો 2 માર્ક્સમાં પૂછાયેલા છે, એ નિયમો લખો. પ્લસ આમાં ઈંધણ એટલે કે બળતણ કોષ પણ એક એડ કરી લેજો. લખાણ સંબંધિતમાં છે 2.4.6, કોયડો છે 2.4.8.9, સ્વાધ્યાય છે 2.5, 11, 15, 16 અને 18. પછી ત્રીજું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી, જેમાં પહેલો પ્રશ્ન પ્રથમ ક્રમ, શૂન્ય ક્રમ અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સવિસ્તાર સમજાવો. અને T1/2 નું સૂત્ર બંનેમાં આપવાનું છે, તમારે પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમમાં તારવવાનું છે. પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચેના તફાવતના મુદ્દા લખો. ત્રીજો છે તમારો ઉદ્દીપકનો ઉપયોગ પ્રક્રિયાના વેગમાં કઈ રીતે વધારો કરે છે તે આલેખ દ્વારા સમજાવવાનું છે. ચોથું છે ફળદાયી અથડામણ, જેને તમે સંઘાત અથડામણ કહો છો, સંઘાત સિદ્ધાંત. જરૂરી મુદ્દાઓ લખો. કોયડો છે 3.5, 6, 9, 10 અને સ્વાધ્યાયના 17, 29, 14 અને 21. ચોથું ચેપ્ટર છે તમારું ડી અને એફ વિભાગના તત્વ. એમાં પહેલો પ્રશ્ન છે લેન્થેનોઇડ સંકોચન સમજાવો તેમજ લેન્થેનોઇડની સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ લખો. આ સવાલ બહુ વાર પૂછાયેલો છે, લેન્થેનોઇડ સંકોચન. આંતરાલીય સંયોજનો એટલે શું, તેમની બે લાક્ષણિકતા જણાવો. KMnO4 અને K2Cr2O7 ની બનાવટ, પોટેશિયમ ડાઇક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ, બેમાંથી એક તો આવે જ છે. એના ગુણધર્મ, બનાવટ અને ઉપયોગો લખો. પછી છે કારણ આપો. સંક્રાંતિ તત્વો ઊંચી પરમાણ્વીકરણ એન્થાલ્પી દર્શાવે છે. જલીય દ્રાવણમાં Cr+2 અને Fe+2 માં કોણ પ્રબળ રિડક્શન કરતા છે. કોપરની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઝિંક કરતા વધુ છે. પાંચમો પ્રશ્ન છે TiCl3 નું જલીય દ્રાવણ રંગીન, જ્યારે TiCl4 નું જલીય દ્રાવણ રંગવિહીન છે. આમાં છે ને તમારે ડીડી સંક્રાંતિ બતાવવાની છે આ પ્રશ્નમાં. કોયડો 4.1, સ્વાધ્યાયનો 4.16, 22 અને 26 છે. પછી પાંચમો ચેપ્ટર સંવર્ગ સંયોજનો, જેમાં પહેલો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે. વર્ણનની અભિધારણા મુદ્દાઓ સહિત સમજાવો. સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદા અને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત તેમજ તેની મર્યાદાઓ લખો. ઉભયદંતી લિગેન્ડ ઉદાહરણ આપીને સમજાવો. અને લિગેન્ડ એટલે શું, તેનું વર્ગીકરણ આપવું છે ને તમારા એકદંતી લિગેન્ડ, દ્વિદંતી, સસ્દંતી, એ લખવાના છે. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ 2 માર્ક્સમાં પૂછાયેલો છે આગળ. પછી એક સવાલ છે તમારે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર, જેમાં મોહરનો ક્ષાર, પોટાશિયમ, એ બધા સમીકરણો આવે છે, તૈયાર કરવાના છે. દરેક IUPAC નામ એટલે કે તમને બંધારણ આપેલું હોય અને IUPAC નામ લખવાનું હોય, અથવા તો IUPAC નામ આપેલું હોય બંધારણ લખવાનું હોય, દરેક કરવાના છે. લખાણ સંબંધિતમાં 5.5, 7 અને 10. કોયડામાં છે 5.2, 3 અને 5 અને સ્વાધ્યાયના 5.11, 15, 19, 22 અને 24 છે.
ચેપ્ટર 6 હેલો અલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં પહેલી પ્રક્રિયા આવે. જો અહીંયાથી ઓર્ગેનિક ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયા. ઓર્ગેનિકમાં આઈએમપી ના હોય, દરેકે દરેક વસ્તુ કરવાની હોય, પણ અલગ થોડા કાઢેલા છે પ્રશ્નો. ફ્રિન્કલસ્ટેઇન, શ્વાર્ટ્ઝ, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા સમજાવો. SN1 અને SN2 કિરાલ અને અકિરાલ વચ્ચેનો તફાવત આપવા. જો બે સવાલ છે ને મિક્સ કરી દીધેલા છે. SN1 SN2 છે પ્લસ કિરાલ અને અકિરાલ વચ્ચેનો તફાવત. લ્યુકાસ કસોટી સમજાવો, જે આલ્કોહોલની પરખ માટે વપરાય છે ને, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક, એ સમજાવવાની છે. કોયડો 6.9, સ્વાધ્યાયના 6.5, 6, 7, 11, 19, 20, 21 અને પછી નોંધ આપેલ છે દરેક પરિવર્તનો તૈયાર. પરિવર્તનો એટલે શું તમને પૂછે ને, બેન્ઝીનમાંથી ટોલ્યુઇન બનાવો, એ બધા પરિવર્તનો જે તમને સ્વાધ્યાયમાં આપેલા છે એ દરેકે દરેક ચેપ્ટરમાં ઓર્ગેનિકમાં તૈયાર કરવાના છે. આલ્કોહોલ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથોર સંયોજનો. એમાં પણ પહેલો પ્રશ્ન ફિનોલની કોલ્બી અને રિમાર્ટિમન પ્રક્રિયાઓ. આ બંને પ્રક્રિયા મોસ્ટ આઈએમપી બેમાંથી એક પૂછાય જ છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાઓમાંથી 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ મેળવવાની પ્રક્રિયાના માત્ર સમીકરણો લખો. સમીકરણો આપણે યાદ રાખવાના, પણ થિયરી તમને સમીકરણ જેમ બનાવશો એના પરથી આવડી જ જશે, એટલે એવી જ લખવાની છે. વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા સમજાવો અને એનિસોલની જુદી જુદી ફિડલક્રાફ્ટ પ્રક્રિયાઓ લખો. એટલે એનિસોલનું આલ્કાઇલેશન, એસાઇલેશન એ લખવાનું છે તમારે. લખાણ સંબંધિતમાં 7.10 અને સ્વાધ્યાયમાં 7.6, 9, 11, 17, 19, 20, 22, 24 અને 28 એમાં પણ લખેલું છે કે દરેકે દરેક પરિવર્તન તમને સ્વાધ્યાયમાં આપેલા છે, એ દરેક કરવાના છે. ચેપ્ટર 8 આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, જેમાં આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ, વુલ્ફ કિશ્નર, ક્લેમન્સન, કેનિઝારો, હેલવોલ્હાર્ડ, જેલિન્સ્કી, ટોલેન્સ, ફેર્લિંગ પ્રક્રિયાઓ સમજાવો. આ દરેકે દરેક પ્રક્રિયા એક જ ક્વેશ્ચનમાં લઈ લીધી છે, એટલે દરેકે દરેક આઈએમપી છે. આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સમજાવે. એટલે કોણ ઝડપથી જોડાઈ શકે, કોણ ઝડપથી પ્રક્રિયા કરે, એ સમજાવવાનું છે. કોયડો 8.4, સ્વાધ્યાયનો 8.8, 10, 6 આમાં પણ દરેક પરિવર્તન તમારે સ્વાધ્યાયમાંથી તૈયાર કરવાના. ચેપ્ટર 9 એમાઇન સંયોજનો, ગ્રેબિયલ, થેલેમાઇડ, હોફમેન, બ્રોમેમાઇડ વિઘટન, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયાના ઉદાહરણ સહિત સમજાવો. અને ડાયએઝોટાઇઝેશન એટલે શું, તેની દરેક રાસાયણિક પ્રક્રિયાઓ લખો. લખાણ સંબંધિત છે 9.4, કોયડો 9.4, સ્વાધ્યાય છે 9.4, 6 અને 8. આમાં પણ દરેકે દરેક પરિવર્તનો તો પૂછાય જ છે, કાં તો MCQ માં કાં તો 2 માર્ક્સમાં, એટલે તૈયાર કરવાના. જૈવિક અણુઓ છેલ્લું ચેપ્ટર 6 માર્ક્સનું, જેમાં 4 માર્ક્સના લગભગ 2 માર્ક્સના MCQ અને બાકીના 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે 2. ગ્લુકોઝના બંધારણમાં 5 OH સમૂહની હાજરી સમજાવો. ગોલીય અને રેસામય પ્રોટીન સંયોજનો વચ્ચેનો તફાવત આપો. સમજાવો કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. આ તો MCQ માં પણ પૂછાયેલું છે કે નોન રિડ્યુસિંગ શર્કરા કઈ છે, તો સુક્રોઝ આવે. DNA અને RNA વચ્ચેના બંધારણીય તફાવત લખો. પ્રોટીન સંયોજનના બંધારણ પર વિકૃતિકરણની અસર શું થાય છે એ સમજાવો. અને ગ્લુકોઝમાં આ કીટોન સમૂહ છે એની હાજરી પુરવાર કરતી પ્રક્રિયા લખો. ટૂંક નોંધ છે તમને આપી, ગ્લાયકોજન અને ડી ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે સમીકરણ દ્વારા સમજાવો. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ અને કીટોન સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયાના સમીકરણો લખો. અહીંયા ખાલી તમને કીટોન પૂછ્યું છે, અહીંયા કીટોન અને આલ્ડીહાઇડ બંને પૂછેલું છે. પછી આ જો 10મો સવાલ, વિટામિન B6, B12, થાઇમિન, એસ્કોર્બિક એસિડ, જેને તમે કહો છો વિટામિન C ની ઉણપથી થતા રોગો લખો. અને એમાં છે ને કોષ્ટક આપેલું છે, દરેકે દરેક કોષ્ટક તૈયાર કરવાના છે.